તમારું શરીર કામ કરવાનું છે. એટલા માટે વિપસ્સના તમારા માટે ખૂબ જરૂરી છે. નથી કરતા તો સારી વાત નથી, કરો છો તો ખૂબ સારી વાત. બરાબર. તમે મને હમણાં જ પ્રશ્ન સવારમાં પૂછો કે સાહેબ કે પોઝિટિવ વૃત્તિ આવી ગઈ. પોઝિટિવ વૃત્તિ એટલે શું થાય? બરોબર કહે છે. ગુજરાતીમાં જ બોલો, ગુજરાતીમાં. કેવા સારા વિચાર બોલો તમે? કોઈનું ખરાબ નહીં કરવાનું કે કોઈનું ખરાબ બોલવાનું નહીં, એવા વિચાર. કાંઈ ખરાબ થાય તો બે વિચાર. એક સેકન્ડ. એને તમે શું કહો? પોઝિટિવ થિંકિંગ. મતલબ સારા વિચાર. એમાં ક્યાં સારું બોલ્યા તમે? જો શું સારું બોલ્યા તમે? એટલા શું બોલ્યા? શું સારું? કોઈનું ખરાબ નહીં કરવાનું. ખરાબ એટલે શું થાય? એ ખુદ જ વર્ષ જ ખરાબ. તમે જેને પોઝિટિવ વૃત્તિ એવી એ તમે જે વિચારો એવું છે જ નહીં. તો બધાએ સારું જ કરવાનું. ચલો જોઈ તમે કોકના વિશે સારું વિચાર. હવે એક વ્યક્તિ જોવે છે કે એના મધર છે, એના બાળકને માર ખાતા અને દોડે અને એના પપ્પાને કહે, બાળકના પિતાને કહે તમે એને મારો માં, તમે એને મારો માં. એના પપ્પા બીજો એક દાખલો માને, આને ન મારું, આને તમારી વધ તોડી નાખી. તો રમતા સમજતો નથી, બહાર રમતો નથી, એ સમજી જાય છે. તમે મારો માં, તમે મારો, બીજી કઈ વાત કે તમે મારો વચ્ચે ઉભા રહી એને મારો. તે જેવું ચાલુ કર્યું, તે જ આને બગાડ્યો. એ શું કામ ને એવું કરે? તમે એક જ વસ્તુ બોલો છો, મારો માં. તમારું મન એક જ વસ્તુમાં કામ કરે, ચિત્ર. બરાબર. સીધું એને ક્રિએટિવ એનું ચાલુ થઈ જાય. ઘણી વખત કીધું હલો માં, હલો માં. પછી તમે શાંત બીજું કેવું કર્યું? શાંત જ બીજા વર્ષમાં તો ઉપયોગ કરવા પડતા, શાંતિમાં જ લઈ જવા પડતા હતા તમને. બીજા વર્ષનો ઉપયોગ જ ન થઈ શકે. વધુ પડતું બોલી ન શકું. શું કામ? તમે બહાર વહી જતો હતા વારંવાર. શું બનતું હતું એ સમયમાં? મારવાનું જ દેખાતું હતું. જે વ્યક્તિ મારતો હતો એને મારવાનું જ તમે દેખાવાનું એનું ચિત્ર દર્શાવતો હતા, એને સૂચન આપતા હતા કે મારો, હજી મારો, કંઈ વાંધો નહીં. બનતું હતું એવી રીતના. તો પોઝિટિવ બોલવું કેવી રીતના? મતલબ તો એવી રીતના થયો કે તમે આખો દિવસ નેગેટિવ જ વિચારો છો. આપણે પોઝિટિવ બોલતા તો નથી પણ વિચારતા નથી. તો એ રીતના તમે બોલશો શું એ સમયે? બધું જે વર્ડ નીકળે તો બધું નેગેટિવ નીકળે. મારો માં અથવા તો ઓછું મારો બોલો શું તમે? મને વિચારવું પડી જાય. મતલબ પોઝિટિવ દુઃખની શરૂઆત થઈ નેગેટિવથી, નેગેટિવ વિચારથી. બધું બધા દુઃખી જ છે લોકો. તો નકારાત્મક દુનિયા છે. તો એવું છે. બરાબર. પ્યોર ઇનપ્યોર સાંભળ્યું તો પ્યોરિટી આવી જ નહીં. બરાબર. પ્યોર તરફ જવા માટે તો સમજવું પડે પહેલાં. એના માટે ઘણી વખત તમને કદાચ તમારું મન બહુ વિચલિત વસ્તુ છે, એને તમે જેવું બોલશો એવું કરી જ દેખાડે. તમે મારો માં કે મારી જ રાખો. રોડ ઉપર જોઈ લેવાનું તમારે. કોઈ મારતા હોય તો વચ્ચે પણ વધારે મારે, કોઈ ન હોય ઘડીક વાર જોતા હોય બાજે, કોઈ ન હોય વહી જાય. વધારે ઘેરો વડે તો ન જાય. શું કામ ને? એને ચિત્ર દેખાવા માંડ્યું. બધા બોલે હજો કેવું મારે, કેવું બાજે, બાજુમાં એક જ વર્ષ બોલે મારવાનું, બાજવાનું. તમારે એ વર્ડ્સ બરાબર નથી બોલવાના. ત્યારે તમે પોઝિટિવ વૃત્તિ તરફ પ્રયાણ કરી શકો, એક સ્ટેપ માંડી શકો, એક ડગલું આગળ ભરી શકો. મતલબ શું થયો કે આપણે નેગેટિવ જ વિચારીએ છીએ, નેગેટિવ જ બોલીએ છીએ. તો પોઝિટિવ ક્યાંથી થાય? પ્યોરિટી આવે ક્યાંથી? આપણે વિચારતા હું તો સારું કરું છું બધાય, મેં કદી ખરાબ કર્યું તો એ પાછું ખરાબનું નામ લે. તો એ એની વસ્તુ છે. તમારું મન તો એમ જ વિચારે, એને ન ખબર પડે, એ તો ચિત્ર જ જોવે સીધું. તમે એમ કે મારે ખાવું નથી, મારે નથી ખાવું, 2-3 વખત કેમ તમે લઈ લેશો? શું કામ ને? તમે શું બોલતા હતા? ખાવું. એને ખાલી ચિત્ર જ દેખાય. સાયન્સ પ્રૂફ થાય.
તમે ડ્રીમ્સની ભાષામાં લઈ જઈશ, તમે કહેશો કે આ વાત સાચી. બરાબર, તમે ધારો એ તમને થઈ શકે. બાળ જેલમાં 14 બાળકોને મેં આજ ડ્રીમ્સથી બહાર કાઢવાની કોશિશ કરી હતી. બધે બહાર છે પાકિસ્તાની. બરાબર, બાળકો હતા એને ખબર પડે. તો પૂરેપૂરી કોશિશ કરો કે તમે પેલા પ્યોર બનો, પ્યોરિટીને સમજો. બરાબર, આ બધી વસ્તુઓ બહુ લાખોમાં વેચે. આવું બધું જ્ઞાન તમને એમને ચડે છે ને, તમને ખ્યાલ નથી પડતો. નોટ પેન લઈને ટેકાવવા પડે તો જ તમે આગળ વધી શકો. બાકી તો જાય નીચે, ડોલ જશે, ઉપર થઈ જશે. બરાબર, ટફ વસ્તુ છે સમજવું. સુખી રહેવું આસાન વસ્તુ નથી. એના માટે બહુ કષ્ટ પડે. બાકી ખાલી બોલી તો બધાય દે આમ શું સુખી નથી, પછી એમ એમાંય પાછું નથી ને આવું બધું બધું એમાં નેગેટિવિટીથી ભરાયેલું. એક સંત કહેતા, બરાબર, તમે જેટલું નકારાત્મક બોલો છો, બરાબર, એનાથી તમારી પોઝિટિવની શરૂઆત થશે. તો પેલા નકારાત્મક કરો, બધું કાર્ય કરો, પણ બોલો છે, લખો છે, વિચારો છે. તમે એક જ વસ્તુ બોલી શકો, નકારાત્મક જ. પછી કહો ક્યાંથી આપણે સુખી જાય. કોઈ હકારાત્મક વિચારતા વિચારે નથી આવતો બોલવા. પછીની વાત બોલી તો આખો દિવસ છે, વિચાર એકય નથી આવતો હકારાત્મક. સારો વિચાર જ નથી આવતો. અને વખત તમે જોશો ને આખો દિવસ ત્યારે ખ્યાલ પડશે. બરાબર, કે શરૂઆત જ આપણે ઉઠવાથી નકારાત્મક જીવનથી થાય. ઉઠી નીચે ઉઠાય શું કરવાનું, ઘણી વાર એવું છે ને, આરો નહીં કરી તો શું કરશું. નકારાત્મક કઈ દેતા છે. નેગેટિવ સિવાય વિચાર જ નહીં. પોઝિટિવ વિચાર આખો દિવસમાં એકાદ મહાન હશે તોય તમને તાજગી ભરી દેતું હોય. એટલા માટે પોઝિટિવ વિચારનું બહુ સારું પાસું હતું કે તમને એ જ આગળ લઈ જશે. પોઝિટિવ વિચાર આપવો પડે. સ્પષ્ટવાળો વિચારો છે. તમે એક પોઝિટિવ વિચાર આવતા કેટલી વાર લાગે. બોલવું શું એ નથી ખબર પડતી આપણે. બરાબર, તમે ચાલો વ્યક્તિને માન નથી ખવડાવો તમારા બાળકને, તમે શું બોલશો ત્યારે એ સમયે થોડું ઘણું આપણે કલ્પના કરી દઈએ, થોડી ઘણી. બરાબર, તમને એટલે આવું બધું વાર લાગી ગઈ બોલવામાં કે તમે તમારે મારે છો. બરાબર, તમે મારે નથી તમે કહેશો. બરાબર, કે તમે એને છોડી દો. બરાબર, અત્યારે જે બી કરો છો એ સારું કરો છો કે ખરાબ જે બી હોય, તમે છે ને વિચારો. એને પાછું સમજાવું કરવું પડે છે. તમે વિચારો કે તો બાળક છે, તમે મોટા છો, એ બાળક છે, તમે મોટા છો, એ ફરી પાછું આવું કરે, કેવું કરે, એને ગમે છે, તમને નથી ગમતું, જે બી છે. બરાબર, પણ એ શું કરે છે એ જાણો પહેલાં. ક્વેશ્ચન એમાં તમારે મૂકવા પડે સામેવાળાની વસ્તુ સ્ટોપ કરાવવા માટે. સ્ટોપ કરશો તમે, બરાબર, એટલા માટે તમને વિચાર આવશે કે હવે શું બોલું. કેટલું બધું ટફ વસ્તુ બોલવી પડે. પોઝિટિવ વસ્તુ બહુ ટફ, ઘૂટવું પડે. બોલવું કેવી રીતના, બોલશો કેવી રીતના, બહુ વિચારવું પડે તમારે પોઝિટિવ બોલવા માટે. નેગેટિવ જ આખું દી બોલતા હોય ને, વિચારો છે ફરી તમે બોલશો. બરાબર, કે ભાઈ તમે એને સમય આપો, તમે એને સમય આપો. બરાબર, મારવાનું નામ જ નથી લેતા. તમે જો મારવાનું નામ લેશો તરત જ એ વધી જશે. ભૂલે ચૂકે મારવાનું નામ તમારા મોઢામાં ન આવવું જોઈએ, નહીં તો તકલીફ પડશે. બરાબર, બીજી વસ્તુ પોઝિટિવ વસ્તુ શીખો ને એટલે થાય બોર, કંટાળો આવે. કંટાળો આવે તો જ તમને ફાયદો થાય. બહુ કંટાળો આવે, સારું જીવન જીવો ને કંટાળો આવે. નિર્થક વાતો કરતા હોય ને, જોક્સ કરું ને તો બહુ મજા આવે. જોક્સમાંથી આગળ ન વધી શકે. જીવનની હકીકત છે, સમજી લેજો. તો જ પ્યોરિટી તરફ જઈ શકશો, બાકી નહીં. સારામાં સારું તમને ખાવા દેવામાં આવે, તમને કંઈ કામ કરવા દેવામાં ન આવે, મજા આવે, રહેવાની મજા આવતી હોય, ખાવાની મજા આવતી હોય, ફરવાની મજા આવતી હોય, તો શું આવે ખબર તમને?
સારી જિંદગી જીવન પૂછી લો ને કંટાળો આવે. તો એ કંટાળાથી ભાગતા નહીં એ હકીકત હતી તમારી. તમારું જિંદગી હોય ને એમાંથી મ્યુઝિક કાઢી લે. બાહુબલી પિક્ચર સારામાં સારું ગમે, મ્યુઝિક કાઢી લઉં ને તો તમને પિક્ચર બોરિંગ લાગે, કંટાળો લાગે. પણ હતું તો સારું પિક્ચર, એ ખબર ન પડી બરાબર. તો કંટાળામાં પેલા જાઓ, વિચારી કંટાળો આવશે તમને. પછી એકાદું વાક્ય જે નીકળશે એ પોઝિટિવ વાળું હોય છે. પછી તમને જરૂર તમારો આખો દિવસ સુધારશે બરાબર. સુધારો એટલે કંટાળો આવશે. કંટાળાની જિંદગી બહુ સારી હતી. તમે કઈ રીતના કહી શકો? તમે મેરેજનું નામ સાંભળ્યું? મેરેજમાં તમને મજા આવે? એકવાર બેસજો બેઠા બેઠા તમને ખાવા દે તો હારું થોડી ત્યાં કંટાળામાં કેવી વાત ખબર? ઓલાનું બાકી છે, ઓનું કરવાનું છે, ઓનું કરાવી રાખી, આનું કરાવી રાખી. કાં તો કંટાળો આવે, હાવ નિર્થક વાત ચાલુ કરી કંટાળો આવશે. ગમે ને કંટાળો આવે. સારી વસ્તુમાં મને કંટાળો, તમને કંટાળો આવે, મેડમને કંટાળો આવે, બધાને કંટાળો આવે. સારી વસ્તુમાં અવશ્ય કંટાળો આવવો જરૂરી. તો સમજી લેવાનું એ સાચી વસ્તુ હતી. કંટાળો આવ્યો તો સાચી વસ્તુ હતી. એ જ જિંદગીમાં કામ આવવાની છે. ફરી પાછું એક ઉદાહરણ. તમે ભણતા, સ્ટડી કરતા, એવા લેક્ચરો હોય ગયા ઘણા બધા કે એવા તમને બહુ મજા આવતી. પતી મજા જેવા મજા આ લેક્ચર પતી ગયું લેવું ને કેવા મજા આવતી હોય લેક્ચર આવો ગયા બરાબર. વિચારો તો એ લેક્ચર તમને કામમાં નહીં, તમને બોરિંગ કરી દે ગણિત બરાબર, અથવા તો અંગ્રેજી બરાબર. બહુ બોર થાય, આ ક્યાં લેક્ચર આવી ગયા, આવા લેક્ચર હોય એના બધા ન હોય યાર, આવું ભણવાનું હોય બરાબર. કામ શું આવ્યું વિચારવું પડે. તમે શાંત થશો, કંટાળો આવશે ને પછી તમને ખબર પડશે હા જરૂર તો આ જ હતું એટલે કંટાળો આવતો હતો. મજા આવે 2-3 મિનિટ એકાદ વસ્તુ જોક્સ ના અંતે કામમાં નહીં આવે. વિપස්සના તમને કંટાળાજનક લાગશે ખરી. સંસારમાં તમે નકારાત્મક જિંદગી જીવવા હોય તો પોઝિટિવ તરફ જતા વાર લાગે, હકીકત તરફ જતા વાર લાગે. કંટાળામાં તમારે આગળ વધવાનું છે. પ્રશ્નો પૂછી પ્રશ્ન તો થવા જોઈએ.